જીપીએસસીના વલણ સામે હાઈકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે। પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નની માન્યતા વિશે સ્પષ્ટ જવાબ ન મળતા હાઈકોર્ટ નારાજ છે। હોદ્દેદારો સામે કોર્ટ તિરસ્કારની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। સરકારી અધિકારીઓની નકારાત્મક માનસિકતા સામે પણ અનેક સવાલો ચોક્કસ છે। એક માર્ક ઉમેદવારનું આખું ભવિષ્ય બદલી શકે છે। આ ટિપ્પણી હાઈકોર્ટની છે। પરીક્ષાનો હેતુ જ્ઞાન ચકાસવાનો, હેરાન કરવાનો જરાય નથી। ઉમેદવારો દેશની સેવા કરવા માટે પોતાની જાતને સાબિત કરી રહ્યા છે। આ ટિપ્પણીઓ હાઈકોર્ટે કરી છે। કોર્ટમાં સરકારી વકીલની દલીલો વચ્ચે સુનાવણી હજુ પણ ચાલુ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક, શું બધું અપડેટ? બિલકુલ તો જીપીએસસી દ્વારા લેવાયેલી પરીક્ષા મામલે જે વિવાદ ઉભો થયો છે તે વિવાદને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। જે પ્રકારે સરકારી વકીલ દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી તેને લઈને કોર્ટ દ્વારા સખત નારાજગી છે તે રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે સરકારી વકીલ ગુરુશરણ વિર્ક છે તે રજૂ થયા છે અને અત્યારે પણ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। ખાસ કરીને કોર્ટનું કહેવું એમ છે કે પરીક્ષાનો હેતુ જે હોય છે તે ઉમેદવારોના સામાન્ય જ્ઞાન ચકાસવાનો હોય છે, નહીં કે તેમને હેરાન કરવાનો। ન માત્ર એટલું પરંતુ જો કોઈ સવાલ તેમાં પૂછાયો હોય તો તેની વૈધતા, માન્યતા કેટલી છે અને કેવા પ્રકારની છે તેનો પણ જવાબ આપવો ખૂબ જ અગત્યનો હોય છે। મહત્વનું છે કે જે પ્રશ્ન પૂછાયો હતો તેને ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરવા અને તેની માન્યતા અંગે જે કેટલાક પ્રશ્નો છે તે રજૂ થયા હતા અને તેના મામલે સમગ્ર વિવાદ છે તે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। તે મામલે જ ગુજરાત હાઈકોર્ટમાં હાલ સુનાવણી છે તે ચાલી રહી છે। ન માત્ર એટલું પરંતુ વારંવાર સમય આપ્યા બાદ પણ જીપીએસસીના ચેરમેન અને સેક્રેટરીથી યોગ્ય જવાબ રજૂ કરવામાં ન આવતા કોર્ટે સખત નારાજગી છે તે વ્યક્ત કરી છે અને સરકારી વકીલને પૂછવામાં આવ્યું છે કે એક યોગ્ય જવાબ આપવામાં આવે અને શા માટે આ બંને અધિકારીઓ વિરુદ્ધ કોર્ટની જે અવમાનના છે તેની કાર્યવાહી છે તે ન શરૂ કરવામાં આવે। સરકારી વકીલ છે તે હજુ પણ જવાબ છે તે રજૂ કરી રહ્યા છે અને આગામી સમયમાં ખબર પડશે કે આ મામલે શું નિર્ણય છે તે કોર્ટ દ્વારા આપવામાં આવે છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ।